وبرزوا لله جميعا فقال الضعفاء للذين استكبروا إنا كنا لكم تبعا فهل أنتم مغنون عنا من عذاب الله من شيء قالوا لو هدانا الله لهديناكم سواء علينا أجزعنا أم صبرنا ما لنا من محيص 21 અને તેઓ તમામ અલ્લાહની સામે ઇન્સાફ માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બુર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારી પૈરવી કરનાર હતા શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો તેઓ કહેશે અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે હવે આપણા માટે બરાબર છે બેતાબી બેચેની કરીએ કે પછી સબ્ર કરીએ બચવા માટે કોઈ રસ્તો નથી તફસીર કયામતના દિવસે ઝાલિમો સ્વાર્થપરસ્ત લોકો તેમના અનુયાયીઓ અને શૈતાન આ બધા અલ્લાહની હાજરીમાં રજૂ થશે અને ત્યારે સત્ય સ્પષ્ટ થઈ ચૂક્યું હશે ત્યારે આ બધાની ગુલામી કરનાર અને પેરવી કરનાર પોતાની દુનિયાની આદત મુજબ આખેરતમાં પણ પોતાના નેતાઓ તરફ વળશે અને કહેશે અમે તમારા તાબે અને પેરવી કરનાર હતા શું તમે અલ્લાહના અઝાબમાંથી થોડો ભાગ દૂર કરી શકો છો ત્યારે તે ઘમંડી નેતાઓ કહેશે જો અઝાબ દૂર થઈ શકતો હોત તો પહેલાં અમારાથી દૂર કરી દીધો હોત દુનિયામાં નબળા લોકો હંમેશા નીચી વિચારધારા ધરાવતા હતા તેઓ પોતાના અકીદા અને વિચારમાં સ્વતંત્ર નહોતા પરંતુ આંખ બંધ કરીને પોતાના મોટાઓની પેરવી કરતા હતા આખેરતમાં પણ તેઓ એ જ દુનિયાની આદત મુજબ ફરી તેમના તરફ જ વળશે બરઝૂનો અર્થ છે બહાર આવવું અને મુબારિઝ તે વ્યક્તિને કહેવામાં આવે છે જે લશ્કરની લાઇનોમાંથી બહાર આવીને દુશ્મન સામે લડવા માટે પોતાની તૈયારી જાહેર કરે છે સામાન્ય રીતે લોકો પોતાના હાકીમોના દીન અને રીત પર ચાલે છે પરંતુ ઇસ્લામી સિસ્ટમમાં મેનેજર અથવા નેતાની અંધભક્તિ અને પેરવી જરૂરી નથી ખાલિકની નાફરમાનીમાં મખલુકની પેરવી કરવી હરામ છે પૈગામ 1 કયામતના દિવસે બધા લોકો એકસાથે અલ્લાહની હાજરીમાં જાહેર થશે 2 અંધ પેરવીનું પરિણામ પસ્તાવો અને અફસોસ છે 3 દોઝખીઓ સંપૂર્ણ અઝાબ ખતમ કરવાનું નહીં પણ માત્ર થોડો ઘટાડો જ માંગશે 4 સમાજના નેતાઓની હિદાયત અથવા ગુમરાહી લોકોની સુખી કે દુઃખી હાલતમાં મોટો ભાગ ભજવે છે 5 કયામતમાં ભ્રષ્ટ નેતાઓ માટે માનસિક અઝાબ એ પણ હશે કે તેઓ પોતાના અનુયાયીઓ સામે પોતાની બેબસી અને નિષ્ફળતા સ્વીકારશે જેમણે દુનિયામાં અંબિયા અલૈહિસ્સલામને કહ્યું હતું કે તમે નસીહત કરો કે ન કરો અમને કોઈ ફરક નથી તેમજ તેઓ કયામતમાં કહેશે અમે ચીસો પાડીશું કે સબર રાખીશું કોઈ ફરક નથી અમે તો અઝાબમાં જ છીએ 7 અલ્લાહની અદાલત અને સજા પરથી ભાગી જવું અશક્ય છે 8 કયામતમાં લોકો વચ્ચે ઘણી ચર્ચા અને વાતચીત થશે 9 કયામતમાં કોઈ પણ વ્યક્તિ અલ્લાહના અઝાબને અટકાવી શકશે નહીં તફસીરે નૂર ભાગ 6 બલાગુલ કુરાન